આપણને સિસ્ટમ જે કરી છે એક ધીમું ઝેર આપણને જે આપે છે એ આપણે સમજી નહીં શકીએ. 1 થી 8 ધોરણમાં એક્ઝામ બંધ કરી ત્યાંથી આપણું ઝેર રેડાયું. એક્ઝામ બંધ કરી આપણા બાળકો પછાત રહ્યા. 27,000 સ્કૂલો બંધ કરી છેવાડાની, અને એના કારણે આપણા બાળકોને આપણે ભણાવી ન શકીએ. અત્યારે પણ જોજો, જ્યારે ભરતી થાય છે ને તો ઓબીસી એસસી એસટીની જે ઉમેદવારોની જે ભરતી હોય છે એમાં ઈડબ્લ્યુએસની સંખ્યા વધારે હોય. આપણે એ બધું ધ્યાન નથી રાખતા. એટલે હર ક્ષેત્રમાં, દરેક ક્ષેત્રમાં આપણને અન્યાય થાય છે. અને અન્યાય જે લાલજીભાઈએ કહ્યું છે એ પ્રમાણે આપણે લડાઈ લડીશું, આપણે સમર્થન આપીશું, તો જ આપણને ન્યાય મળશે. ટૂંકમાં આ મનુવાદીઓની સરકારને કોઈ પણ ભોગે આપણે હટાવવી પડશે. ઓબીસી એસસી એસટી નું જ્યારે સામ્રાજ્ય આપણે સ્થાપીશું, ટૂંકમાં જ્યારે સત્તા હાંસલ કરીશું ત્યારે જ આપણા પ્રશ્નો આપણે હલ કરી શકીશું. બાકી લડાઈ પણ આપણને કદાચ આમાં આપણે આવી નહીં શકીએ. એટલે હું તો એક જ કહું છું કે ઓબીસી એસસી એસટી એક થાઓ અને કોઈ પણ ભોગે સત્તા હાંસલ કરો. વસ્તુ જય. સમગ્ર ગુજરાતમાંથી કે દલિત હોય, દરેકને રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એને સમાન હક આપવો જોઈએ અને દરેકનું સામાજિક સ્તર ઊંચું આપવું જોઈએ. શિક્ષણ ક્ષેત્ર હોય, એની આર્થિક નિભાવ માટેની વાત આવતી હોય કે પછી એના સામાજિક ઉત્થાનની વાત આવતી હોય, તો આ ધરતી ઉપર જેને જન્મ લીધો છે એ તમામને સરખા અધિકાર પ્રાપ્ત કરવાનો હવે સરખો અધિકાર ગાંધી બાપુએ પણ આપ્યો છે. એક જાજબ ઉપર બેસતા કર્યા છે અને દલિત અને બ્રાહ્મણ વચ્ચેનો કોઈ ભેદ ન રાખ્યો હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ પોતાની તિજોરીમાંથી આપવાના નથી, પણ ભારત સરકારના ટેક્સમાંથી આપવાના પૈસા છે. તો દરેકને સરખા ભાગે આપે એ માગણી જો અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે કરી હોય અને એની ખોટી ટીકા ભાજપ કરવા નીકળી હોય તો એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને સર્વ સમાજ ભેગા થઈ અને એને જાહેર ટેકો આપીએ છીએ. રાજુભાઈ આહિર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી કાર્યકારી પ્રમુખ, તેમજ હું લોક સાહિત્ય કલાકાર છું, એથી આખા ગુજરાતમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરું છું. પણ આજ કહેવા દો મને સાહેબ, અહીંયા આવવાનું કારણ અમારા રઘુભાઈ દેસાઈએ બોલાવ્યા છે આ સમર્થનમાં લાલજીભાઈના. તો એક વાત યાદ આવે સાહેબ કે ચાકડો ગાંધી બાપુએ લખ્યું છે, ઘડદે રે માટલા ને ઘડદે મોરિયા, આ રાખના ભેરું કોડિયા નો રહી જાય, એ આખા હિંદના ડાયા હળવો ફેરવ તારો ચાકડો. એ ગાંધી બાપુ, એ સરદાર વલ્લભભાઈ પટેલ, એ ભગતસિંહ, એ અમારા બાબા સાહેબ આંબેડકરના બંધારણ મુજબ જ્યારે લાલજીભાઈએ માગણી કરી છે ત્યારે મિત્રો મને કહેવા દો, અમારો છેવાડાનો માનવી આજે એ મારે સ્થિતિની વાત નથી કરવી, એક નશાથી લઈ અને બરબાદી તરફ જઈ રહ્યો છે. ત્યારે અમારા લાલજીભાઈની એક જ માંગ છે કે અમે કચડાયા છે આ સરકારમાં, તો અમને યોગ્ય હક આપો જેથી અમે શિક્ષિત બની અને અમારા રાજકીય ક્ષેત્રે અથવા સરકારમાં પણ અમે બેસીએ. આવી એક લાલજીભાઈ માગણી લઈ નીકળ્યા છે. ત્યારે ટૂંકમાં મારે વાત કેવી હોય તો હું આ તમારા માધ્યમથી તમારો આભાર માનું છું કે અમારી મિટિંગમાં તમે આ પત્રકારો આવ્યા. ત્યારે મને એક કહેવા દો સાહેબ, મારા પિતાશ્રીની એક પંક્તિ યાદ આવે કે અહીંયા સમજદાર તો ચૂપ થઈ બેઠા, અહીંયા દાઢા રીંગા દેખાણા. સમજદાર ચૂપ થઈ બેઠા, અહીંયા દાઢા રીંગા દેખાણા. અરે કલમમાં કુશળ અમારા બાબા સાહેબના, સંવિધાન અહીંયા જોખમાણા, આ ભારતીના દિલડા આજ દુભાણા. એ અમને દુઃખ છે. બસ આટલું કહું છું અને લાલજીભાઈ દેસાઈને હું અહીંથી મારું સમર્થન જાહેર કરું છું. ગુજરાતમાં એવું લાગે છે કે કાયદો હવે હાથમાં રહ્યો નથી, કે ભાઈ આરોપીઓ છૂટો દોર થઈ ગયો છે. એ વિશે આપની શું પ્રતિક્રિયા છે? એ વિશે તો સાહેબ આ જ પ્રતિક્રિયા કે વિચાર તો કરો. આ માધ્યમથી મને કહેવા દો, હું કોઈ ભૂતકાળમાં જવા નથી માંગતો, પણ અમારા સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડના બારવટિયા કપડાં કાળા પહેરતા હકની લડાઈ માટે, પણ અમારી દીકરીઓની સલામતી હતી અને અમુક કહેવાતા માણસો કપડાં વ્હાઈટ પહેરે છે અને કાળા કામ કરે છે સાહેબ. એટલે ધન છે અમારા સૌરાષ્ટ્રના જોગીદાસ કુમારને, અહીંથી રાજુભાઈ આહિરના વંદન છે સાહેબ. આમાં કાયદોની વ્યવસ્થા ક્યાં રહી? નીચેથી લઈ અને ઠેઠ દિલ્હી સુધી બધું ભ્રષ્ટાચાર જ હાલે છે. એમાં કાયદાની વાત હોય? અહીંયા બાંધીથી બેડીએ ભારતની ભોમને, અરે પલટાવ્યા શાસનની સરદાર કેવો, એ સરદારને પણ હું વખાણું છું. બાંધીથી બેડીએ ભારતની ભોમને, પલટાવ્યા શાસનની સરદાર કેવો, વંદુમાં ભારતી ઉતારું આરતી. અમારા ભારતનો ઇતિહાસ છે ભણવા જેવો, કોક દીક ભણવા તો આવો તો મેં સાચી વાત કરીને. આ અમિત શાહ બોલ્યા
રામ 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 કરો, કૃષ્ણ કૃષ્ણ કરો. સાહેબ એ તો અમારા ઈષ્ટદેવ છે, આપણી મા ભારતીના. પણ એ દિલ્હી જઈને એમ બોલે કે બંધારણ શું કરો છો? હવે બંધારણ કહેવા વાળા અમિત શાહને કહેવા દો, બંધારણ ન હોત ને તો તમે પણ એ ગૃહમંત્રીના પદ ઉપર ન બેસી શકત. અમિતભાઈ, આ પીડા છે અને તમે બંધારણને ગાળો આપો. બાબા સાહેબ આંબેડકર એક તમે એમ કીધું કે ભગવાન નથી, પણ હું તો અહીંથી જાહેર કહું છું કે આખા ભારત વર્ષના વર્તમાન જેને આપણે હક આપ્યા છે, તો એની તુલના અમારો ભારતનો નાગરિક ભગવાન તરીકે પણ કરી શકે છે. સમાજના આગેવાનો ભેગા થયા. ગુજરાતની અંદર સૌપ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ માધવસિંહ દાદા હતા. એમને ઓબીસી સમાજની ચિંતા કરીને 27% અનામત આપી હતી અને ઓબીસી સમાજને હક અને અધિકાર આપ્યા. તેને ગુજરાતની ગાદી એમને છોડ્યા પછી સમગ્ર ગુજરાતનો ઓબીસી સમાજ નિરાશ હતો. પણ આ પૃથ્વી ઉપર આશાના કિરણ રૂપે રાષ્ટ્રીય સેવાદળના અધ્યક્ષ શ્રી લાલજીભાઈએ જે ઓબીસી સમાજ માટે નિવેદન આપ્યું છે, એ નિવેદનને સમર્થન કરવા માટે અમે તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત થયા છે. વર્તમાન સમયની અંદર સમગ્ર ગુજરાતનો ઓબીસી સમાજ તાકીને બેઠો હતો કે ભાઈ માધવસિંહ પછી ગુજરાતમાં કોણ, માધવસિંહ પછી ગુજરાતમાં કોણ? આજે આ ગુજરાતની ધરતી ઉપર, આ અમદાવાદની ભૂમિ ઉપરથી ગુજરાતમાં ઓબીસી સમાજના લીડર તરીકે લાલજીભાઈ દેસાઈને ઘોષિત કરું છું કે એમને ઓબીસી, એસટી, એસસી, માઇનોરિટી સમાજના હક અને અધિકારની વાત કરીશ. બીજી, ભારત દેશની અંદર પાર્લામેન્ટમાં માનનીય રાહુલજી જાતિ આધારિત વસ્તી ગણતરીની વાત કરે છે, માનનીય પ્રિયંકાજી લોકસભામાં બોલે છે. પણ ગુજરાતમાં અમારી કમનસીબી છે કે ગુજરાતની અંદર ઓબીસી સમાજના લીડરો સિવાય અન્ય સમાજના જે લીડરો કોંગ્રેસમાં છે એ મોઢેથી એક પણ શબ્દ બોલતા નથી. એનું અમને મહાદુઃખ છે. આજે સમગ્ર ગુજરાતના ઓબીસી, એસટી ને એસસી માઇનોરિટી સમાજના આગેવાનો નક્કી કરે છે કે સમગ્ર ગુજરાતની અંદર આ ચારે સમાજની 85% વસ્તી છે. તો ગુજરાતમાં રાજનીતિ હોય, નોકરીની ભરતી હોય, કોઈ પણ જાહેર નિગમ હોય, કંપનીઓ હોય કે સરકારનો કોર્પોરેટ વિભાગ, દરેક જગ્યાએ આ ચારે સમાજને 85% હિસ્સેદારી મળવી જોઈએ. એના માટે ગામે ગામ, ઘર ઘર સુધી અમે જાગૃતિ ફેલાવીશું અને આવનારા સમયની અંદર સમગ્ર ગુજરાતનો ઓબીસી, એસટી, એસસી માઇનોરિટી સમાજ એક કરી અને અમારા હક અને અધિકાર મેળવીને જંપીશું. લાલજીભાઈએ એવું કહ્યું હતું કે 80-20 ની લડાઈ હવે ગુજરાતમાં અમે ચાલુ કરીશું. 80 એટલે એસસી, એસટી, ઓબીસી અને 20 ની અંદર એ સવર્ણ સમાજને આપવા જોઈએ. કારણ કે વિશેષ હું કંઈ કહેવા માંગતો છું, સાંભળો કે જવાબ આપો આપણે. હું અનુસૂચિત જાતિ વિભાગ ગુજરાત પ્રદેશનો વાઇસ ચેરમેન છું કોંગ્રેસ પક્ષમાં. તાજેતરમાં થોડા સમય પહેલાં નેહા કુમારીના જે મુદ્દે મહીસાગરમાં જે જિગ્નેશભાઈ મેવાણીએ જે સંમેલન કર્યું હતું અને એ સંમેલનના સમર્થનમાં સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી લાલજીભાઈએ પોતાના પ્રવચનમાં જે વાત કરી હતી અને એ વાતની અંદર પોતાના સમાજ માટે, એમના હક અને અધિકાર માટેની જે વાત કરી હતી છે અને લાલજીભાઈએ જે પણ નિવેદન કર્યું છે એને અમારો સંપૂર્ણ ટેકો છે. નોબલનગરની એક દલિત સમાજની છોકરી, જેને લઈને બહુ મોટો ઉઘાડો થયો. ગઈકાલે ત્યાંથી લોકોએ રેલી કાઢીને કમિશનર સુધી બી આવ્યા હતા અને કે એની તપાસ ક્રાઇમ બ્રાન્ચ સુધી સોંપી, કેમ કે સ્થાનિક પોલીસ ત્યાં નથી લઈ રહી કે તે વિશે આપ શું કહેવા માંગશો? હવે એટલે જાગૃતિ સિવાય, હક સિવાય, અવાજ સિવાય કદી કશું મળવાનું નથી. એટલે આપણે સૌ જાગૃત થઈએ. રઘુભાઈએ ખરેખર જે અહીંની ટીમે આપણને બધાને ભેગા કર્યા, જે તક આપી એ બદલ રઘુભાઈને અને જે આખી જે એમની ટીમ છે એમને પણ લાખ લાખ અભિનંદન આપું છું. અને આવી જ્યારે પણ આગળ પડે ત્યારે આપ સૌ ટૂંકી નોટિસમાં પણ જોરદાર અવાજ કરશો તો હું માનું છું આવતીકાલે સોનાનો સૂરજ ઉગશે ને ઉગશે. અને આપણી જાગૃતિ હશે ત્યારે. તો જય હિન્દ. વડીલે જે આંકડાની વાત કરી, આંકડો હમણાં
ફેસબુક ઉપર આવ્યો છે. અનામત વગરે બ્રાહ્મણોએ મચાવેલો કેર એવું લખેલું છે. માઇનોરિટી સમાજ 80-85% વસ્તીવાળો સરકારના અગત્યના કોઈ પણ પદો ઉપર હોય તો માની લો કે તમે